નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે પ્રથમ પ્રકરણની અંદર આપણે ભૂગોળ એટલે શું એ પણ ભણ્યા, એની વ્યાખ્યા જોઈ, ભૂગોળનો અર્થ જોયો, સાથોસાથ ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે પણ આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ભૂગોળ વિષયની વિવિધ જે શાખાઓ છે, વિષયની જે વિવિધ શાખાઓ છે એની વિશે ચર્ચા કરવાની. અહીંયા ભૂગોળ વિષયની જે વિષય શાખાઓ છે એને આપણે ભણી રહ્યા છીએ. એમાં આપણે બે જ જે શાખાઓ છે એ ભણવાની છે. પહેલું છે ભૌતિક અને બીજું છે માનવ. આ બંને જે શાખાઓ છે એ શાખાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે અહીંયા આપણને જે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ બંને ભૂગોળો આપણને આપ્યા છે. એની અંદર ક્યાં ક્યાં ભૂગોળોનો સમાવેશ થાય છે એની વાત કરી છે. તો એમાં પહેલું છે આપણું ભૌતિક ભૂગોળ. તો એ ભૌતિક ભૂગોળની અંદર ભૂગોળના 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એ 5 પેટા વિભાગો આપણને નીચે આપેલા છે. એ જ રીતે માનવ ભૂગોળની અંદર પણ ઘણા બધા ભૂગોળોનો સમાવેશ થાય છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા જે ભૌતિક ભૂગોળ આપ્યું છે એની ચર્ચા કરીએ તો ભૌતિક ભૂગોળની અંદર આપણને 4 ભૂગોળો આપ્યા છે. એ 4 ભૂગોળો છે, પહેલું છે ભૂ સ્વરૂપીય વિજ્ઞાન, બીજું છે સમુદ્ર વિજ્ઞાન, ત્રીજું છે આબોહવા વિજ્ઞાન અને ચોથું છે જમીન ભૂગોળ વિજ્ઞાન અને 5મું આપણને આપ્યું છે ચોપડીની અંદર જળ વિજ્ઞાન તરીકે આપણે એને ચર્ચા કરવાની છે. તો અહીંયા અભ્યાસ મુજબ પણ આપણે અહીંયા ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ આ બંનેને મહત્ત્વ આપવાનું છે અને પરીક્ષાલક્ષી આ મુદ્દાઓ છે એટલે આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારબાદ છે માનવ ભૂગોળ જે આપણને આપ્યું છે. તો માનવ ભૂગોળ જે છે એની પણ અહીંયા ચર્ચા કરીએ તો માનવ ભૂગોળની અંદર પેલું છે સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ છે, બીજું છે ઐતિહાસિક ભૂગોળ, ત્રીજું છે વસ્તી ભૂગોળ, ચોથું છે રાજકીય ભૂગોળ અને 5મું છે આર્થિક ભૂગોળ. હવે એની અંદર પણ એના પેટા વિભાગો અહીંયા તમને જોવા મળે છે. વસ્તીની વાત કરીએ તો વસ્તીની અંદર પણ કીધું છે ગ્રામીણ ભૂગોળ છે, એની તબીબી ભૂગોળ છે અને શહેરી ભૂગોળ છે વસ્તીના આધારે છે. જ્યારે આર્થિક બાબતની વાત કરીએ તો આર્થિક બાબતની અંદર કીધું છે કૃષિ ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ છે, પ્રવાસન ભૂગોળ છે, વ્યવસાય અને પરિવહન ભૂગોળ છે અને વસાહત ભૂગોળ અને છેલ્લે છે સેવાઓ. હવે અહીંયા માનવ ભૂગોળની અંદર 4 ભૂગોળો આપ્યા છે આપણને. એ 4 ભૂગોળોની અંદર અહીંયા આપણે એના પેટા વિભાગો પણ જોઈએ. હવે અહીંયા ભૂગોળ વિષયની વિદ્યા શાખાઓ જે છે, વિષયો જે છે, વિષયની શાખાઓ છે એ શાખાઓની આપણે ચર્ચા કરી. તો હવે પછી જે આપણને આપવામાં આવ્યું છે અહીંયા ભૂગોળમાં પ્રાકૃતિક સાંસ્કૃતિક તત્વોનો માનવ જીવન સાથે સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. તેથી ભૂગોળની વિવિધ શાખાઓનો વિકાસ થયો છે અને ભૂગોળમાં ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ આપણે ભણવાની છે. એમાં ફક્ત 2 જ આપણે શાખાઓ ભણવાની છે. એક છે ભૌતિક ભૂગોળ અને બીજું છે માનવ ભૂગોળ. આ બંને શાખાઓ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ભૌતિક ભૂગોળનો સામાન્ય અર્થ શું થાય એની ચર્ચા કરી લઈએ તો ભૌતિક એટલે આર્થિક બાબતો થઈ જે નરી આંખે જોઈ શકાય, પરસી શકાય એવા ભૂગોળની વાત કરી છે. તો અહીંયા ભૌતિક ભૂગોળની અંદર આપણને કીધું છે કે ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે તો ભૂ સ્વરૂપીય વિજ્ઞાન કે શાસ્ત્ર એટલે કે જીઓમોર્ફોલોજી,
ભૂ સ્વરૂપ એટલે કે પૃથ્વીનું સ્વરૂપ કેવું છે આપણે એના નરી આંખે જોઈ શકીએ છીએ. પૃથ્વી છે નારંગી આકારનો છે. પૃથ્વીની અંદર જે 4 મહાસાગરો આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો. એટલે એને નરી આંખે જોઈ શકો, પરસી શકો એવો ભૌતિક ભૂગોળની વાત કરી છે. તો એ છે પેલું ભૂ સ્વરૂપીય વિજ્ઞાન કે શાસ્ત્ર. બીજું છે આબોહવા. આબોહવાનું વિજ્ઞાન કીધું છે, જેને આપણે મોસમ પ્રમાણે જે હવાઓ ફરે છે. જો ભારત દેશની વાત કરવામાં આવે તો આપણે અહીંયા 3 મહિને ઋતુ ફરતી તમને જોવા મળે છે. દર 3 મહિને આપણને અહીંયા ઋતુ ફરતી જોવા મળે. ઘણી શિયાળાની સમયની અંદર ઠંડી આબોહવા આપણને અનુભવાય, ઉનાળાની અંદર ગરમ આપણને આબોહવા અનુભવાય છે. જ્યારે આપણે ભારત દેશની અંદર મોસમી આબોહવા આપણે અનુભવીએ છીએ. એટલે કે સમય અનુસાર આપણે અહીંયા જે આબોહવા વિજ્ઞાન આપ્યું છે જેને ક્લાઇમેટોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદનું ત્રીજું છે સમુદ્ર વિજ્ઞાન. ત્રીજું સમુદ્ર વિજ્ઞાન કીધું. સમુદ્રની તમામ બાબતો છે, ભરતી અને ઊંટ આવે છે, એ પણ બાબતો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. એટલા માટે અહીંયા સમુદ્ર વિજ્ઞાનની વાત કરી છે. ઓશેનોગ્રાફી તરીકે એને ઓળખવામાં આવે છે. અને ચોથું છે જમીન વિજ્ઞાન એટલે કે સોઇલ જોગ્રાફી પેડોલોજી. બરાબર, એ તમે જોઈ શકો છો. એટલે કે જમીન વિજ્ઞાન જે છે એ જમીનનું સ્વરૂપ, જમીનના પડ, જમીનના પ્રકારો. બરાબર, તમે 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર જમીનના પ્રકારો ભણીને આવ્યા છે. 8 પ્રકારની આપણે જમીન જોઈતી, તો એને તમે નરી આંખે જોઈ પણ શકો છો, પરસી પણ શકો છો. જેથી અહીંયા જમીન વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાનના પેટા વિભાગ તરીકે છે. અને છેલ્લું છે જળ વિજ્ઞાન. બરાબર, એટલે 5મું છે જળ વિજ્ઞાન. એ જળ વિજ્ઞાન વિશે પણ આપણે અનુભવી શકીએ છીએ, પરસી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. દૂષિત પાણી હોય, દૂષિત જળ હોય, ચોખ્ખું જળ હોય, કડક જળ હોય. બરાબર, આ તમામ જળોના જે પ્રકાર તરીકે આપણે જોઈએ છીએ તો એ આ જળ વિજ્ઞાનના ભૌતિક ભૂગોળ તરીકે આપણે ભણવાનું આવે છે. તો અહીંયા કીધું છે દરેક વસ્તુઓની આપણને આપ્યું છે સમજણ, કે 5 જે પેટા વિભાગો આપ્યા છે એને આપણને સમજૂતી આપી છે. હવે પેલું છે ભૂ સ્વરૂપનું વિજ્ઞાન. પૃથ્વી સપાટીના સ્તરના ભૂ સ્વરૂપો જો કીધું છે શું શું આવી શકે, તેના વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. જો આ ભૂ સ્વરૂપનું વિજ્ઞાન છે, શાસ્ત્ર છે, જેની અંદર પૃથ્વીનું સ્વરૂપ, તેનું વિતરણ, ઉત્પત્તિ અને તેના પ્રકાર વિશે આપણને અહીંયા માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ છે આબોહવા વિજ્ઞાન. હવે આબોહવા વિજ્ઞાનની અંદર વાત કરીએ તો તેમાં હવે વાતાવરણના સ્તરો, ઋતુઓ, મેં તમને કીધી 3 મહિનાએ ઋતુ ફરે. આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન છે, હવાનું દબાણ છે, પવનો છે, વૃષ્ટિ, વરસાદો, ચક્રવાત અને સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ આબોહવાની અંદર થાય છે. જો આબોહવા વિજ્ઞાન છે વાતાવરણ, વાતાવરણના ઘટક તત્વો છે, એનું તાપમાન છે, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ એટલે કે વરસાદો વગેરે બાબતોનો અભ્યાસ અહીંયા આબોહવાની અંદર, આબોહવા વિજ્ઞાન છે એની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનું છે સમુદ્ર વિજ્ઞાન, કે સમુદ્ર વિજ્ઞાનની અંદર એના મહાસાગરોની ઉત્પત્તિ ક્યારે થઈ, ભરતી અને ઊંટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો, ઠંડા અને ગરમ પ્રવાહો જેવા આવે, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ એટલે કે સમુદ્રના તળની અંદર જમીન કેવી છે, પછી સમુદ્રનું જળ ક્ષારતા, ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો અભ્યાસ કરે છે. જો સમુદ્ર વિજ્ઞાન જે છે એ સમુદ્ર વિજ્ઞાન છે મહાસાગરોની ઉત્પત્તિ ક્યારે થઈ, પછી નદીઓ છે, હિમ નદીઓ છે, એના સ્થાન અને તેના લક્ષણો, ઉપરાંત જે માનવ જીવન છે એની ઉપર એ અસર કરે છે અને અસરોનો અભ્યાસ કરે છે. હવે આપણને મહાસાગરોની અંદર ભરતી અને ઊંટ આવે એ પણ આપણે નરી આંખે જોઈ શકીએ.
પછી મહાસાગરોની ઊંડાઈ છે, એનું સ્થાન છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મહાસાગરના પ્રવાહ, ઠંડો અને ગરમ પ્રવાહ, આ બે પ્રકારના પ્રવાહો જોવા મળે સમુદ્રની અંદર, મહાસાગરોની અંદર. પછી સમુદ્રની તળની અંદર, એટલે કે જે સમુદ્ર છે, સમુદ્રની અંદર એની જમીનો કેવી છે. ઘણીવાર તમને ઘણા બધા ફિલ્મોમાં અથવા તો ડિસ્કવરી ચેનલની અંદર આવું સમુદ્રનું ભૂપૃષ્ઠ તમને દેખાડ્યું હોય કે અંદર પણ સમુદ્રની અંદર પણ કેવી જમીનો છે એની પણ તમને જોવા મળ્યું. આ તમામ બાબતો છે અને સાથોસાથ માનવ જીવન ઉપર જે મહાસાગરોની અસરો થાય છે એનો અભ્યાસ આ સમુદ્ર વિજ્ઞાન કરે છે. અને એ પછી છે જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકારો. આપણે કીધું કે તમે 10મા ધોરણની અંદર 8 પ્રકારના જમીનના પ્રકારો ભણીને આવ્યા છો. જમીનનું નિર્માણ, એનું વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ જમીન વિજ્ઞાન કરે છે. જો આ જમીન વિજ્ઞાનની વાત કરીએ તો આપણે જમીનના 8 પ્રકારો ભણ્યા હતા. કાળી, રાતી, બરાબર, રેતાળ જમીન છે. તો ઘણી બધી તમે જમીનોના પ્રકારો 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. રણ પ્રકારની જમીન છે, રેતાળ જમીન છે, રાજસ્થાનની અંદર તમે જોઈ શકો છો. પછી કાશ્મીરની અંદર જુઓ તો પહાડી, પર્વતીય તમે જમીન જોઈ શકો છો. તો આ જમીનોના પ્રકાર છે. જમીનોનું ઉત્પત્તિ અને નિર્માણ, આ જમીન કઈ રીતે બની એનું આપણને એ જ્ઞાન આપે છે. સાથોસાથ એનું વિતરણ, તેના લક્ષણો અને તેની જે ઉપયોગિતા છે, ખેતી લાયક કેટલી છે, એમાંથી કયા ખનિજો પ્રાપ્ત થાય છે, આ એની ઉપયોગિતાનો પણ અભ્યાસ અહીંયા જમીન વિજ્ઞાન કરે છે. અને છેલ્લું છે જળ વિજ્ઞાન. જળની અંદર કીધું છે મહાસાગરો, સમુદ્રો, નદી, સરોવરો, હિમ નદીઓ વગેરે જળ રાશિની ભૂમિકાનો અભ્યાસ કરે છે. જો આ જળ વિજ્ઞાનની વાત કરીએ તો મેં તમને કીધું છે કડક પાણી, ચોખ્ખું, દૂષિત પાણી, આ તમામ બાબતો જે મેં મહાસાગરો અને સમુદ્રમાં જુઓ તો એ ખારાશવાળું પાણી હોય, જ્યારે નદી, સરોવર અને હિમ નદીઓ છે ત્યાં પીવા લાયક ચોખ્ખું પાણી આપણને પ્રાપ્ત થાય છે. આ જળ રાશિની જે ભૂમિકાઓ છે એનો અભ્યાસ જળ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી છે આપણું માનવ ભૂગોળ. હવે આપણું બીજું જે છે માનવ ભૂગોળ. એ માનવ ભૂગોળની વાત કરીએ તો પ્રકૃતિ અને માનવના પરસ્પર સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. જો અહીંયા આપણને કીધું છે કે પ્રાકૃતિક અને માનવ છે એ પરસ્પરના સંબંધોના કારણે ગામડાઓ છે, કસ્બાઓ છે, શહેરો છે, દેશ છે, કારખાનાઓ છે, સડકો છે, રેલ માર્ગો છે, રહેઠાણ છે, આ વગેરે છે એ તમામ બાબતો સાંસ્કૃતિક લક્ષણોનો જન્મ થાય છે અને તેની વિશેષતાઓ તથા તેના વિતરણનો એ અભ્યાસ કરે છે. અને આ બધા જ પ્રકારના સાંસ્કૃતિક લક્ષણોની વિશેષતાઓ અને તેનો વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળ કરે છે. એટલે આપણે અહીંયા સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વેપાર પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળોની મુખ્ય વિષય શાખાઓ છે. જો અગાઉ હમણાં મેં તમને કીધું વિદ્યા શાખા તરીકે આપણે 2 જ શાખાઓ ભણવાની છે, ભૌતિક અને માનવ. એમાં માનવની અંદર કીધું છે સાંસ્કૃતિક ભૂગોળ, કલ્ચરલ જ્યોગ્રાફી ભણવાની છે. પછી કીધું છે સામાજિક ભૂગોળ, સોશિયલ જ્યોગ્રાફી ભણવાની છે. વસ્તી વિષયક ભૂગોળ, પોપ્યુલેશન ભૂગોળ, બરાબર, એ ભણવાનું છે. ગ્રામીણ રૂરલ જ્યોગ્રાફી, શહેરી અર્બન જ્યોગ્રાફી ભણવાનું છે. આર્થિક ઇકોનોમિક જ્યોગ્રાફી ભણવાનું, ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ જ્યોગ્રાફી ભણવાનું છે. પછી કીધું છે કૃષિ ભૂગોળ, એગ્રીકલ્ચર ભૂગોળ ભણવાનું છે. વાહન પરિવહન ભૂગોળ, જ્યોગ્રાફી ઓફ ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિશે આપણે ભણવાનું છે. અને છેલ્લું છે રાજકીય ભૂગોળ, પોલિટિક જ્યોગ્રાફી વિશે આપણે ભણવાનું છે. આ પ્રત્યેક જે વિષય શાખાઓ આપણને અહીંયા આપી છે તેના ઉદ્ભવ અને વિકાસનું વર્ણન કરે છે.
અને વિકાસને આડે આવતી સમસ્યાઓને સમજાવે છે અને તેનો ઉપાય વિશે ચર્ચા કરાવે છે. એટલે અહીંયા માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને સામાજિક સમસ્યાઓને સમજાવે છે, તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ દ લા બાલાશ ના મત અનુસાર, વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરી નાખજો કે વિડાલ દ લા બાલાશ નામના જે ભૂગોળવિદ છે એ માનવ ભૂગોળમાં પૃથ્વીનું નિયંત્રણ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. હવે અહીંયા માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે, 1 કે 2 માર્કમાં અતિ મહત્વની છે, સાથોસાથ અંડરલાઈન કરતા જજો કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. જો ફરીવાર કહું છું કે પ્રયત્નશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન કરે તેને માનવ ભૂગોળ કહેવાય, એવું કહેનાર છે એનલ સેમ્પલ. બરાબર, અંડરલાઈન કરી નાખજો. 2 માર્ક અથવા તો 1 માર્કમાં આ વ્યાખ્યા પૂછાય છે. સાથોસાથ કે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળ વિષયની શાખાઓ તરીકે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળની સમજૂતી આપો એવો મોટો પ્રશ્ન પણ પૂછે છે. તો અહીંયા આપણે અભ્યાસની જે દ્રષ્ટિએ 2 બાબતો ભણવાની હતી, ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ, એની આપણે ચર્ચા કરી લીધી. અને હવે આગળ આપણે જે ભૂગોળનું મહત્વ છે એની આપણે ચર્ચા કરીએ. અહીંયા એ પછીનો આપણો ટોપિક છે ભૂગોળનું મહત્વ. વ્યક્તિ નિર્માણ માટે અથવા તો માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. જો અહીંયા ભૂગોળનું શિક્ષણ છે એ વ્યક્તિની સશક્તિની પ્રક્રિયા છે અને માનવ જીવનના વિવિધ પાસાને સમજવા માટે અહીંયા ભૂગોળ વિષયનો અભ્યાસ છે એ જરૂરી છે, જેમાં ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. માનવ જીવનના વિવિધ પાસાઓને સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવામાં, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓને હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. જો મેં તમને કીધું કે માનવના જે વિવિધ પાસાઓ છે માનવ જીવનની અંદર, એને સમજવામાં અને માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ એટલે કે એનું વિશ્લેષણ કરવા, ઐતિહાસિક ઘટનાઓ છે એને સમજવા માટે અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ જે ઉદ્ભવે છે એને હલ કરવા માટે અહીંયા આપણે ભૂગોળ છે એને પાયાનું જ્ઞાન પૂરું પાડવું જરૂરી છે અને પૂરું પાડે છે, જેથી કરીને આપણે તેને વ્યવહારુ ઉપયોગ કરી શકીએ છીએ અને ભૂગોળની વ્યવહારિક ઉપયોગી સાથે તેનું મહત્વ પણ આપણે સમજી શકીએ છીએ. જેમાં આપણને ખેતી કીધું, વેપાર કીધું, ઉદ્યોગની સ્થાપના કીધું, આ તમામ બાબતો છે તેના વિકાસનો ખ્યાલ મેળવવા માટે ભૂગોળ જે છે, ભૂગોળનું જ્ઞાન ઉપકારક છે. અને ભૂગોળ છે એ ભૂગોળ નાગરિકને વિશ્વનો અદનો નાગરિક બનાવે છે, એટલે કે એને એક ભૂગોળ વિષય તરીકે મહત્વ અપાવે છે. સાથોસાથ વ્યક્તિના આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોનું સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળની મહત્વની ભૂમિકા ભજવે છે. જો અહીંયા આપણને કીધું છે કે આંતરરાષ્ટ્રીય સમજના વિકાસ માટે અહીંયા થાય છે પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો છે એને સમજવા માટે, પત્ર મૈત્રી બાંધવાની છે સૂઝ કેળવવા માટે ભૂગોળ આપણને અહીંયા ઉપયોગી છે. એટલે કે વિશ્વ બંધુની ભાવના કેળવાય, રાષ્ટ્રીય પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો જે છે એ આપણામાં વિકસે વગેરે જે મૂલ્યો છે એ આ ભૂગોળ વિષય તરીકે આપણને ઘણું બધું
ઉપયોગી છે, મહત્વ છે. કોઈ પણ ભૌગોલિક સમસ્યાનું પૃથ્થકરણ કરવું હોય, અન્ય સમસ્યા સાથે તેની તુલના કરવી હોય, અથવા તો કાર્યકારણ સંબંધ પ્રસ્થાપિત કરવાની પદ્ધતિસરની તાલીમ ભૂગોળ દ્વારા આપણને મળે છે. અને ભૂગોળ વિષયની જે વાત કરવામાં આવે તો અહીંયા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાની ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. અને પ્રત્યેક બાબતો આપણને આપી છે, પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક વિષય છે. તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. અને ભૂગોળ અધ્યયનથી આપણા ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. મેં કીધું ને તમને કે ભૌગોલિક સમસ્યાનું પૃથ્થકરણ કરવું હોય, અન્ય સમસ્યાની તુલના કરવી હોય અથવા તો કાર્યકારણ સંબંધોને પ્રસ્થાપિત કરવું હોય તો અહીંયા ભૂગોળ વિષય આપણને અતિ મહત્વનો બને છે. તેની સાથે કીધું છે પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકાય છે અને સમજી શકીએ છીએ. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાનું દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. એટલે કે ટેકો આપનારી લાકડીની ભૂમિકા ભજવે છે ભૂગોળ. અને અહીંયા પ્રાકૃતિક સંસાધનોનો વિશે આપણા સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય અને સંસાધનોની વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સૂઝ પેદા આપણામાં થશે. મુદ્દાવરણ એટલે કે ધનાવરણની વાત કરવામાં આવી છે, એટલે કે જમીનની વાત કરવામાં આવી છે. વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે તરફ જે આવરણો આવેલા છે જેને વાતાવરણ કહેવાય છે. જલાવરણની વાત કરી છે તો જલાવરણની આધારે જળની વાત કરે છે. અને જીવાવરણ સંબંધિત વિષયો એટલે કે જીવાવરણ એટલે કે આપણે માનવ સૃષ્ટિની વાત કરે છે તો આ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી આપણને ભૂગોળ આપે છે. અને જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે અને ભૂગોળના વિવિધ પ્રકારના નકશાઓ, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોનું નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતાઓ કેળવાય છે. વેપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજણ ભૂગોળ આપે છે. આપણા ઉત્સવો, સામાજિક રીતિરિવાજોની પાશ્ચાત્ય ભૂમિકામાં આપણી ભૂગોળ છે. અને ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર, દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેની જરૂરી માર્ગદર્શન જે છે એ ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણનું જતન, પ્રદૂષણનું નિયંત્રણ અંગેની જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું રહે છે. વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નો નિરાકરણ કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી બને છે, આવશ્યક બને છે. વસુદેવ કુટુંબકમ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ ચરિતાર્થ થાય છે. જો અહીં કીધું છે વસુદેવ કુટુંબકમ, તો ભૂગોળનું જે વાત કરીએ કે સમગ્ર વિશ્વ છે, સમસ્ત વિશ્વ છે એક કુટુંબ છે. અને એવી ભાવના જો કંઈ કેળવાતી હોય તો એ ભૂગોળનું ચરિતાર્થ કરે છે. અને ભૂગોળનું જ્ઞાન વ્યક્તિ પોતાના પર્યાવરણ સાથે અનુકૂળ સાધવા સંપૂર્ણ સહાય આપે છે.
એટલે કે વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણય કરવાની અને યોગ્ય અભિપ્રાય બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે અને ભૂગોળના નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને તેને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે છે. તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. જો અહીંયા કીધું છે કે ભૂગોળ છે વ્યક્તિને જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરે છે અને માનવીના સૂક્ષ્મ અવલોકન, ઝીણામાં ઝીણું અવલોકન કરવાની, એની તારણ કાઢવાની, એ નિર્ણય લેવાની અને યોગ્ય અભિપ્રાય બાંધવાની એની માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા બને છે અને સરળ બને છે. અને દેશના આર્થિક અને પ્રાદેશિક આયોજનમાં વેપાર છે, આયાત છે, નિકાસ છે, આ તમામ જે બાબતો છે એ બાબતો વિકાસ માટે જાણકારી આપણને ભૂગોળ આપે છે. અને આજે આપણી સામે દેખાઈ રહેલા વિશ્વ વિકાસ અને માનવ વિકાસ એ બંને અનેક માનવોના સહિયારા એટલે કે ભેગા પ્રયાસનું પરિણામ છે. અને આ બધી જ બાબતોની સમજ આપણને ભૂગોળમાંથી પ્રાપ્ત થાય છે અને ભૂગોળથી જ મળે છે. આમ ભૂગોળ વિષયનું મહત્ત્વ આપણી માટે મૂલ્યવાન ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ દ્વારા જે ભૂગોળના સમગ્ર વિષય વસ્તુ તેમજ વાકેફ બન્યા છો. હવે પછીના પ્રકરણમાં આપણે ભૂગોળ જે છે એમાં ભૌતિક ભૂગોળ ક્રમશઃ એટલે કે નરી આંખે જોઈ શકાય એવું ભૂગોળ શીખવાના છીએ. અને દરેક પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો તમારી જિજ્ઞાસા વૃત્તિ સંતોષ આપશે અને તમારી અભ્યાસ વિષયક સિદ્ધિઓને ઊંચે લઈ જવામાં મદદરૂપ બનશે. તો મિત્રો, આવો આપણે ભૂગોળનું ખૂબ જ રસપૂર્વક અને જિજ્ઞાસા સાથે શીખીએ. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું લેખન કાર્ય કરશે. અહીંયા જે મેં ટોપિક ચલાવ્યા છે એ ટોપિક આપણે પરીક્ષાલક્ષી છે, એનું જ વાંચન કરવાનું છે અને એના જ પ્રશ્નો તમારે સ્વાધ્યાયમાંથી પાકી બુકમાં લખવાના છે, જેથી કરીને પ્રથમ કસોટીની અંદર તમને જે કાંઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એ આ જ ટોપિકમાંથી પૂછવામાં આવશે. જેથી કરીને તમારે જે મેં 3 લેક્ચરની અંદર ચલાવ્યું છે એ 3 લેક્ચરની અંદર તમારે જે તે ટોપિકો આપણે ભણ્યા છીએ એ જ ટોપિકોની તૈયાર કરવાના છે અને એ જ પ્રશ્નો તમારે લખવાના છે.